આજે તો સવારે આવ્યા મહાદેવની પૂજા કરવા માટે અને સાંજે અચાનક થઈ ગયું વાડીએ જવાનું. હર હર મહાદેવ અને જય માતાજી. તો ભાઈ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે, બધાને ગુડ મોર્નિંગ. અને ભાઈ આજે તો સોમવાર, તો સરસ મજાના આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા અને આપણે પછી જવાનું હતું મહાદેવની પૂજા કરવા માટે. આ ભાઈ પછી આવી ગયા મહાદેવના દર્શન કરવા માટે, પણ અહીંયા તો જાય આવ્યા તો ભાઈ મહાદેવની પૂજા ચાલુ હતી. થોડી વાર ત્યાં આપણે રાહ જોઈ અને ફાઇનલી આપણો વારો આવી ગયો હતો. પછી મહાદેવને પહેલાં જળ ચડાવ્યું, પછી દૂધ ચડાવ્યું અને મહાદેવનું નામ લઈને મહાદેવની સરસ મજાની પૂજા કરી લીધી હતી. પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને કોણ કોણ મારી સોમવારે મહાદેવની પૂજા કરવા જાય છે ભાઈ કોમેન્ટ કરી દેજો. અને આપણે ઘરે પહોંચ્યા તો બેન સરસ મજાનો આપણે માટે ચા દૂધ બનાવીને કમ્પ્લીટ રાખ્યું હતું. મમ્મી અહીંયા ભાખરી બનાવતા હતા અને બેન અહીંયા ચા બનાવતા હતા. અને પછી તમને ખબર જ છે આપણે ઠેલો ખંભે મારી દીધો ને પછી આપણે કામે જવાનું હોય. પછી નીકળી ગયા કામે જવા માટે અને બપોરનો ટાઈમ થઈ ગયો હતો ને પછી આપણે ફરાર કરવા બેસી ગયા હતા ને વાગી ગયા હતા 6 ને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. હા ભાઈ ઘરે તો જવાનું હતું પણ ડાયરેક્ટ આપણે જવાનું હતું વાડીએ. અને પછી પપ્પાનો કોલ આવી ગયો છે કે તારે બેનને તેડવા આવવાનું છે. મેં તો સારું ચાલો હમણાં આવું ને આપણે ભાઈ ઘરનું કામ ચાલુ કરવાનું છે. અને પછી ભાઈ નીકળી ગયા હતા બેનને લઈને ઘરે જવા માટે. અને આપણે ઘરે પહોંચી ગયા હતા ને બેને સરસ મજાનો ચા બનાવ્યો હતો. ચા પીધી ને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો ને મોર વિડીયો જોવા કરી દેજો સબસ્ક્રાઈબ.